યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા ગણેશ વિસર્જન યાત્રા નીકળનાર જે ભક્તો છે તેઓને પૌવા બટાકા આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત રોજ વડોદરા શહેરમાં અલગ અલગ કૃત્રિમ તળાવો વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે। ત્યાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તેનામાં એક નવલખી મેદાન ખાતે પણ તળાવ બનાવવામાં આવ્યું છે। નવલખી મેદાન ખાતે પણ તળાવ બનાવવામાં આવેલ હોય ત્યારે ત્યાં ખાસ કરીને અકોટાના વિસ્તારમાંથી પસાર થતા ગણેશજીના જે ભક્તો છે તે ભક્તો માટે યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા પૌવા બટાકા આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા પૌવા બટાકા આપતા લોકોએ આ સેવાનો લાભ લીધો હતો અને કોમી એકતાના જે દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા હતા। ગણપતિ વિસર્જનનો પ્રોગ્રામ રાખેલો છે તો એમાં અમારા સહકારમાં આશીભાઈ પઠાણનું દુકાન છે એમની સામે વિઠ્ઠલ હોસ્પિટલમાં અમે પ્રોગ્રામ બટાકા પૌવાનો પ્રોગ્રામ અમે રાખેલ છે અને દર વર્ષે જેમ આ વખતે બી અમે પ્રોગ્રામ કરેલો છે। મોહમ્મદભાઈ છે અને આશીભાઈ પઠાણના થ્રુ અમે આ પ્રોગ્રામ રાખેલો છે। એમાં જે અમારો સહકાર કર્યો છે આપણે આશીષભાઈ છે પટેલ ઓટો ગેરેજવાળા, દીપકભાઈ અગ્રવાલ છે, એ લોકો અમને સપોર્ટ કરે છે અને એમના સપોર્ટના માધ્યમથી અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને દર વર્ષે અમે આ કોમી એકતાનો એક ભાઈચારાના હિસાબથી એક સંદેશો આપવા માંગીએ છીએ કે આ તહેવાર બધાનો જ છે। કાલે ઈદે મિલાદનો તહેવાર ગયો, આજે ગણપતિ વિસર્જનનો પ્રોગ્રામ છે અને સંજોગ એવો છે કે કુદરત આજે એક એવો મેળાપ કરી રહ્યો છે કે કાલે ઈદે મિલાદનો પ્રોગ્રામ હતો અને આજે ગણપતિ વિસર્જનનો છે। કોમી એકતાનો એક ઉપરવાળો જે એક સંદેશો મોકલે છે કે આપણા માનવ ધર્મ બધા એક જ ધર્મ છે, કોઈ આજુબાજુ કોઈ અલગ ધર્મ નથી કે આજે હિન્દુનો પ્રોગ્રામ છે કાલે મુસ્લિમનો પ્રોગ્રામ છે, એવું નથી। બંને પ્રોગ્રામ સંગાતે છે। કાલે ઈદે મિલાદનો પ્રોગ્રામ ગયો એ બી એકદમ શાંતિથી ગયો, આજે ગણપતિ વિસર્જનનો પ્રોગ્રામ છે અને બધા અમારા કાર્યકર્તા બધા ભેગા થયા છે અને અમે પ્રોગ્રામ શાંતિથી કરી રહ્યા છીએ। અમે છેલ્લા લગભગ 5 વર્ષથી આ પ્રોગ્રામ કરી રહ્યા છે। મારું નામ સાજિદ પઠાણ, યુનિટી યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટી।